કેમ છે વિદ્યાર્થી મિત્રો? બાયોલોજી દર્પણમાં આપનું સ્વાગત છે. લાસ્ટ ચેપ્ટરમાં આપણે ભણ્યા ચેપ્ટર નંબર 10 કે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે. સૂક્ષ્મજીવો વિશે આપણે જાણ્યું કે એ સૂક્ષ્મજીવો કઈ રીતે આપણને ઉપયોગી નીવડે છે, કયા કયા સૂક્ષ્મજીવો છે અને એના દુરુપયોગો જે નુકસાનકારક હતા, રોગકારક સજીવો છે, તો એનો પણ આપણે ઉપાય કઈ રીતે કરવો એ આપણે જોઈ લઈએ. પછી બીજું આપણે જોયું કે સૂક્ષ્મજીવોમાં કોનો સમાવેશ થાય છે. લીલ, ફૂગ, પછી બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ, પ્રિયોન્સ અને છેલ્લે આપણે જોયું હતું કે પ્રોટોઝોન્સ કે જેને આપણે વિરોઇડ્સ તરીકે ઓળખતા હતા. બરાબર. તો આ બધી જે વાતો કરી ત્યાર પછી ઉપયોગો જોયા હતા. તો કે બેક્ટેરિયા એઝ અ ફર્મેન્ટેટર કે પાચક તરીકે પોતે વપરાય છે, પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. વિવિધ પ્રકારના ઘરગથ્થુ ઉપાયો, કેવા ઉપાય તો કે ચીઝ, બ્રેડ બનાવવા, દૂધમાંથી દહીં બનાવવા માટે. પછી બીજું એક આપણે જોયું તો કે મેઇન એનો રીઝન શું તો કે એન્ટીબાયોટિક બનાવવા. સજીવો એન્ટીબાયોટિક્સ બનાવશે તો બેક્ટેરિયાની વિરુદ્ધ આપણે જે કોઈ પણ કાર્ય કરવું હોય તો એ સામાન્ય રીતે થઈ જશે. પછી એઝ અ ફર્મેન્ટર તરીકે કે આથવણયુક્ત પીણા બનાવવા માટેથી, આથવણયુક્ત ખોરાક બનાવવા માટે. ઔદ્યોગિકમાં માત્ર બે જ જગ્યાએ વપરાય છે કે ફર્મેન્ટર તરીકે એક સૂક્ષ્મજીવો આથવણયુક્ત પીણાઓ બનાવવા માટે, દૂધ દહીંની બનાવટો માટે, દૂધની બનાવટો જેવી કે ચીઝ છે, બીજું જોઈએ તો કે યોગર્ટ છે, પછી પનીર છે, તો એ બધું બનાવવા માટે થઈ બેક્ટેરિયાનો વપરાશ થતો હતો. એને માટે થઈને એવા એસિડ્સ એ યુઝ થતા હતા. બીજું તો કે આથવણયુક્ત પીણા કે જેનું બિયર, ત્યાર પછી તાળીનું વૃક્ષમાંથી જે તાળી મળે છે, પછી ટોટી પીણું કે જે પામના વૃક્ષમાંથી મળતું હતું, પછી વાઇન બનાવવા કે જે રિફાઇનરી નિસ્યંદિત થઈ અને પોતે એ રમ અથવા તો બ્રાન્ડી અથવા તો કોઈ પણ પ્રકારનો ઇથેનોલ બનાવવા માટે આ ઘણીવાર આ સૂક્ષ્મજીવો વપરાય. હવે એ સૂક્ષ્મજીવો વિશે આપણે જોયું. ત્યાર પછી પ્રતિજૈવિક દ્રવ્યો બનાવવા કે જેટલી અત્યારે એન્ટીબાયોટિક્સ જોવા મળે છે એ બધી કંઈક ને કંઈક અંશે સૂક્ષ્મજીવોમાંથી બને છે. બરોબર. પછી એક એવો પ્રશ્ન છે કે ઉત્સેચક બનાવવા માટે જરૂરી કે નહીં? તો કે હા, અમુક બેક્ટેરિયા આપણા પાચન તંત્રમાં જે આપણા આંતરડા છે ત્યાં એ રહે છે અને એ સજીવો, એ સૂક્ષ્મજીવો એ આપણા પાચન માટે એ ઘણા મહત્વપૂર્ણ સાબિત થાય છે. તો એ જે ઉત્સેચકો જેમ કે ડાયાબિટીસ માટે, પહેલાંના સમયમાં ડાયાબિટીસ માટે ઇન્સ્યુલિન કે જે ગ્લુકોઝનું પાચન કરે છે, ડાયાબિટીસના પેશન્ટને ઇન્સ્યુલિન બહારથી આપવામાં આવે કારણ કે એ શરીર એનું બનાવતું હતું. તો કાં ગ્લુકોઝના ઇન્જેક્શન આપે, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપે અથવા તો એ મેડિસિન થ્રુ એ શરીરમાં ઇન્સ્યુલિન પ્રોડક્શન કરે. તો એ જે બનાવવાની જે પ્રોસેસ છે એ પહેલાં કેમાં લેવામાં આવતી? ઇન્સ્યુલિનના જે ઇન્જેક્શન્સ જે ભરવામાં આવે તો જે ઇન્સ્યુલિન છે એ ઘોડાના સ્વાદુપિંડમાંથી, કારણ કે ઇન્સ્યુલિન હંમેશા સ્વાદુપિંડમાં બને, તો એ ઘોડાના સ્વાદુપિંડમાંથી લેવામાં આવતું. પરંતુ એ જે છે એ આપણા શરીરમાં એડ કરવામાં આવે તો ત્યારે એ પોતે પ્રતિકારકતા દર્શાવતું કે જે આપણને ખબર છે કે બહારથી કોઈ દ્રવ્ય આપણા શરીરમાં આવે તો એની ઉપર એ પોતે રેઝિસ્ટન્સ કે જે પ્રતિકારકતા, રોગ પ્રતિકારક શક્તિ થ્રુ એ એન્ટીબોડી રિલીઝ કરે છે. તો એને કારણે રિએક્શન્સ ઘણા બધા આવતા હતા. હવે ઇકોલાઈ નામના જે બેક્ટેરિયા છે, ઇકોલાઈ નામના બેક્ટેરિયા
આ જે ફર્મેન્ટર છે કે જે આથવણવાળું જે રિએક્ટર હોય તો ત્યાં આ પ્રકારની રચના કે જે ઇન્સ્યુલિન પ્રોડક્શન કરતાં બેક્ટેરિયા ઉછેરવામાં આવે અને એમાંથી ઇન્સ્યુલિનનું પ્રોડક્શન નીકળે છે. તો આ પ્રકારે ઇન્સ્યુલિન જે છે એ માનવ ઇન્સ્યુલિન આ રીતે મેળવે તો એ પણ સૂક્ષ્મજીવોને આભારી છે. હવે જે આજે આપણે વાત કરવાની છે એ વાત છે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની. કેવું? સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. શું કહેશું આને આપણે? સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એસટીપી. તો જો આજે આપણે શીખવું છે સીવેજ, તો એ સીવેજ કોને કહેવાય? તો આપણે જાણીએ કે સીવેજ જે છે એ છે આપણે જે રોજિંદી ક્રિયાઓ દરમિયાન પાણીનો બગાડ કરીએ, જે પાણીનો ઉપયોગ કરીને પાણીને જવા દઈએ છીએ, પ્લસ જ્યાં મળમૂત્રનો ત્યાગ કરીએ છીએ, તો એ જે બધા મળમૂત્ર ભેગા થશે અને જે રચના થાય છે તો એને આપણે સીવેજ કહેવાનું આવશે. કે સામાન્ય રીતે મોટા પ્રમાણમાં ગંદા પાણીનું સર્જન થાય અને એ ગંદુ પાણી ક્યાં? ગંદુ પાણી મોટા ભાગે એમાં મળમૂત્ર વધારે પડતા હોય તો એ જે પાણી છે એ જો તમે નદીમાં ડાયરેક્ટ વહેડાવી દો, બરાબર, તો આ પ્રકારનું દૂષિત પાણી નદીમાં જો વહી જાય તો એ ત્યાંના રહેતા સજીવોને, દરિયાઈ અથવા તો જળચર પ્રાણીઓને નુકસાનકારક છે. પછી તો કે પાણીમાં બીઓડી, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એ ઉત્પન્ન કરે. તો એ જે પ્રોસેસ છે એ બંધ કરવા માટે આની ટ્રીટમેન્ટ કરવી પડે. ટ્રીટમેન્ટ કે એની ઉપર કંઈક એ પ્રકારની રચના કરો કે જે આ પાણી છે, ખરાબ પાણી, દૂષિત મળવાળું જે પાણી છે એનો શું થઈ જશે? ચોખ્ખા પાણીમાં કન્વર્ટ થશે. એ ટ્રીટમેન્ટ આપવાની જે પ્લાન્ટ છે એ પ્લાન્ટને આપણે એસટીપી, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. તમને ખબર હોય કે એમાં બહોળી માત્રામાં કાર્બનિક પદાર્થો જોવા મળે છે, બરાબર, કે મોટા ભાગે જે મળનો ત્યાગ કરે છે તો એમાં વધારાના જે પોષક દ્રવ્યો વિનાના કાર્બનિક પદાર્થો એનો સમાવેશ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે કે જે ગંદી વાસ ધરાવતો હોય. તો એ જે કાર્બનિક પદાર્થો છે એમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે. આથી તમને ખબર છે કે એ જો કાર્બનિક પદાર્થો હોય તો કાર્બનિક પદાર્થોનું વિઘટન કરવાવાળા બેક્ટેરિયા પણ એમાં રહેલા હોવા જોઈએ. તો આ બેક્ટેરિયાની મદદથી આપણે આ પાણીને ચોખ્ખું કરવાનું છે સૂક્ષ્મજીવોના માધ્યમ દ્વારા. તો આપણે જોઈએ કઈ રીતે થાય છે કે જે આ જે સૂક્ષ્મજીવોના સંગઠિત જે સંખ્યાઓ છે એ ખૂબ જ બહોળા પ્રમાણમાં હોય કે ભાઈ સૂરજની આટલી નાની માત્રા અથવા તો ગંદા પાણીને જળાશયોમાં મોકલી શકાતા નથી. એની માટે એનું પ્રદૂષણ કેવું થઈ જાય છે? ખૂબ જ વધી જાય છે. તો આ પ્રક્રિયા જે આ તમને પ્રક્રિયા દેખાય છે તો એ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના બે અલગ અલગ એના ભાગ છે, બે તબક્કા કહી શકાય કે પ્રોસેસ 1 અને પ્રોસેસ 2. બે અલગ અલગ એની પ્રોસેસ છે જેમાં આપણે નામ આપેલું છે તો કે પ્રાથમિક સારવાર, અને બીજું છે એ દ્વિતીય. સારવાર. તો હવે પ્રાથમિક સારવારમાં શું આવે અને દ્વિતીય સારવારમાં શું આવે એ આપણે એક પછી એક આકૃતિ સાથે સમજીએ જે તમને વધુ પડતો તમને
પહેલી પ્રોસેસ આવે છે ગાળણ અને બીજું છે એ અવસાદન. જોતા જઈએ કે માનો કે કોઈ આ એક મજબૂત બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગમાંથી વાહિત મળ કે જે વધારાનો જે દૂષિત જે આપણે સીવેજ છે એ બધા આખા ગામનો આખા શહેરનો એ ભેગો થઈ અને એક ટેન્કમાં ભેગો કરવામાં આવે. બરોબર. આ ટેન્કમાં દૂષિત મળ અને એવા પોષક તત્વો આધારિત કાર્બનિક દ્રવ્યો સાથે એ આમાં જોવા મળશે. હવે અહીંયા આપણે કઈ પદ્ધતિ દ્વારા ગાળણ પદ્ધતિ દ્વારા એમાંથી એક તેની તો કે આપણે ખબર હોય તો કે ગરણી જેવી રચના હોય કે જે જાળી જેવી રચના કે એમાં વધારાનો જે પદાર્થો હોય જેમ કે કાંકરા છે અથવા તો જાળી ઝાંકડા છે અથવા તો બીજું જે કહી શકાય એ ભૌતિક કણો. કેવા કણો? ભૌતિક કણો અને દ્રવ્ય એ બધા અહીંયા નીચે બેસી જાય છે. બરાબર. જે વધારાના દ્રવ્યો છે તો એ ક્યાં આ પ્રમાણે અહીંયા નીચેની સાઈડ એ કણો બધા બેસી ગયા છે. બરાબર. તો હવે અહીંથી ઉપરથી આ પાણીને પાછું ફરીવાર અવસાદનમાં ક્યાં મૂકવામાં આવશે? આ પાણી જે છે એ આપણને પાણી મળી જાય વધારાનું પાણી જેને આપણે દૂષિત કહીએ છીએ એને પાછું ફરીવાર કે બીજી અવસાદન ટેન્ક કેવું ગાળણ પછી આવશે અવસાદન. આ જે અવસાદન છે તો એમાં થોડાક સમય માટે એ ત્યાં જાળવી રાખવામાં આવે છે. હવે થોડા સમય માટે એ ત્યાં જળવાઈ જશે એટલે પાણી હલતું બંધ થઈ જશે. એ નાના નાના બીજા જે દ્રવ્યો છે કે જે શું કહેવાય દૂષિત વધારે પડતા કાર્બનિક જે દ્રવ્યો છે તો એનું અવસાદન થઈએ. ત્યાર પછી આ જે ઘન દ્રવ્યો જે છે એનું જે માટી છે જે ઝીણી માટી જે પાણી સાથે ભળેલી છે એ થોડા સમયમાં એ પોતે ક્યાં તો કે અહીંયા ભેગી થઈ જશે. બરાબર. હવે આ અવસાદન પદ્ધતિ આ બે જ પ્રોસેસ આમાં જોવા મળશે. બરાબર. કે પ્રાથમિક સારવારમાં એક ગાળણ અને બીજું છે અવસાદન. એ બે વસ્તુ જોયા પછી હવે જે અહીંયા જે ભેગો થશે જે આ પ્રવાહી જે તમને અહીંયા ભેગું થયું એવું દેખાય છે વધારાનું જે પ્રવાહી જે છે પોષક દ્રવ્યો અને બેક્ટેરિયા દ્વારા બનેલું. બરાબર. જે દૂષિત બેક્ટેરિયા જે જોવાય છે તો એ બેક્ટેરિયા દ્વારા જે આજે જગ્યા બની એને શું કહેશું? સ્લજ. કેવું? તો કે દૂષિત પાણી કે જે આખો રગડો બન્યો છે. બરાબર. કે એ ઘાટું જે પ્રવાહી જે છે એ સૌથી વધુ પ્રમાણમાં એ શું બનાવશે? એક રગડો બનાવશે. જે રગડાનું નામ આપણે લઈશું સ્લજ. શું કહેવાય છે? સ્લજ. પ્રાથમિક સારવાર દરમિયાન સ્લજ એ બને છે. આ નામ તમારે યાદ રાખવું પડશે. ત્યાર પછી એ જે સ્લજ છે એને આપણે પ્રાઇમરી સ્લજ કે પ્રાથમિક સ્લજ કહી શકાશે. અને એ જે ઉપરનું જે પાણી છે આ વધારાનું જે છે આને આપણે સ્લજ કહીએ છીએ. અને આ ઉપરનું જે પાણી છે એને ઇન્ફ્લુઅન્સ શું કહેવામાં આવશે? આ જે છે સ્લજ અને આ જે પાણી આપણને મળશે ને ઇન્ફ્લુઅન્સ. ઓકે. આ બે વસ્તુ આપણે કહી દીધી કે ઇન્ફ્લુઅન્સ આપણને મળી ગયું છે. ઇન્ફ્લુઅન્ટ. બરોબર. તો હવે જે ઇન્ફ્લુઅન્ટ છે આ ઇન્ફ્લુઅન્ટને લઈ એક કયો ટાંકો તો કે જારક ટાંકો. આ પ્રકારનો સૌથી મોટો એક જારક ટાંકો છે. આ પ્રકારના એ જારક ટાંકામાં એ બધું એડ કરી દેવામાં આવશે. બરોબર. અને એ જે જારક ટાંકો છે એમાં એક પાતળી નળિકા જેવી રચના
ઇન્ફ્લુઅન્સ છે એ બધું ઇન્ફ્લુઅન્સ આમાં આવી જાય છે. આ જે ટાંકો છે એનું નામ આપણે શું કહેવાનું છે? જારક ટાંકો. બરાબર. હવે આ જે જારક ટાંકો છે એમાંથી અહીંયા બંને જગ્યાએ હવા એ પોતે હવા મોકલશે. ઓક્સિજન યુક્ત હવાના બબલ્સ ફોર્મેશન, બબલ્સ એ પોતે ગોઠવશે. હવે આ બધું જે કરવાનું કારણ શું છે એ આપણે જોઈએ. આ જે બનાવ્યું તો અહીંયાથી હવા પહોંચશે. હવામાં શું હશે? ઓક્સિજન. હવે જારક ટાંકો એટલા માટે કીધો છે કારણ કે જારક શ્વસન કરતા હોય એવા બેક્ટેરિયા પોષક દ્રવ્યો આજે બધા જે આમાં જે હતા ઇન્ફ્લુઅન્સમાં જે પોષક દ્રવ્યો જે હતા એ પોષક દ્રવ્યો એનું વિઘટન કરવા માટે એને ઓક્સિજન આપવા માટે. કારણ કે સૂક્ષ્મ જીવો જે જારક શ્વસન કરતા હોય એ જારક શ્વસનવાળા જે બેક્ટેરિયા છે એ પોતે આમાં આની સંખ્યાનો વધારો થશે. પોષણ મેળવશે, સંખ્યામાં વધારો થશે. બરાબર. એટલે આ ઓક્સિજન વાળું બબલ્સ એમાં મોકલવામાં આવે છે. હવે તમને ખ્યાલ હોય કે જો બેક્ટેરિયા જારક બેક્ટેરિયા જો વધે, બરાબર, તો પોષક દ્રવ્યોનું વિઘટન કરે છે. વધવાના તો પોષક જે દ્રવ્યો છે એનું શું થઈ જશે? વિઘટન થઈ જશે. એટલે ઘટાડો થઈ જશે. એટલે ઘટાડો થતા આ જે પાણીનો જે કલર છે, જે કાળો ક્રૂડ ઓઇલ જેવો કલર જેવો દેખાતો હતો એ કલર હવે કેવો થઈ જશે? પાણી જેવો બ્લુ. બરાબર. કે એ પ્યોર પ્રમાણમાં પાણી, ચોખ્ખું પાણી બની જશે. હવે આ જે પાણી જે છે એ કેવું થઈ ગયું છે? અંશતઃ અશુદ્ધ. કે એ જે છે એ યાંત્રિક રીતે આંદોલિત કરવામાં આવે અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થશે. હવે આ જે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થાય તો એ ફ્લોકસમાં કન્વર્ટ થઈ જાય. શેમાં? ફ્લોકસ. આ ફ્લોકસ શું છે? તો કે આમાં જે ફૂગ હોય, ફૂગના તાપમાન પ્લસ બેક્ટેરિયા ઇઝ ઇક્વલ ટુ ફ્લોક્સ. એવી આખી તાપના જેવી જાડું તર જે આપણે કેમ દૂધ ઉપર તર હોય એ પ્રકારની આમાં રચના થઈ જશે. હવે એ જે રચના થશે એટલે ઉપરથી જે હેઠળથી જે આપણે ઓક્સિજન આપતા હતા તે ઓક્સિજનનું શું થઈ જશે? ઘટાડો થઈ જશે. બરાબર. તો ડિમાન્ડ કોની સર્જાશે? પોષક દ્રવ્યો વધી ગયા છે, બેક્ટેરિયા સંપૂર્ણપણે વધી ગયા છે. આ બંને ભેગા થવાથી ઉપર એક પડ જેવી રચના થઈ જશે જેને ફ્લોકસ કહે છે. એને કારણે બીઓડી ઓક્સિજન પૂરતો નહીં મળે તો બીઓડીનું પ્રમાણ વધી જશે. બીઓડીનું પ્રમાણ વધી જાય એટલે આપણે શું કહીએ કે બીઓડી એટલે શું? તો કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, કે 1 લિટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાયેલો ઓક્સિજનનો જથ્થો. શું કહે છે? 1 લિટર પાણીમાં વપરાયેલો બેક્ટેરિયા દ્વારા કાર્બનિક પદાર્થોના વિઘટન માટે બેક્ટેરિયા દ્વારા વપરાયેલો ઓક્સિજનની સંખ્યા એટલે બીઓડી. કેટલું ઓક્સિજન એમાં ઘટ્યું છે. તો હવે જો ઓક્સિજન ઘટશે તો જે જારક બેક્ટેરિયા એમાં હતા એનું શું થઈ જશે? મૃત્યુ થઈ જશે. ફૂગ અને બેક્ટેરિયા. તો હવે જે પદાર્થ આપણને મળ્યો છે એને કયા ટાંકામાં? તો કે સેટલિંગ ટાંકામાં. આ જે છે એને અહીંયાથી આ બધું જે પાણી જે છે કેવું? તો કે ફૂગ અને બેક્ટેરિયા વાળું ખરાબ પાણી કે જેમાં બીઓડીનું પ્રમાણ વધી ગયું છે, ઓક્સિજનની ગેરહાજરી વર્તાય છે, તો એને આ ટાંકીમાં કઈ ટાંકી કહેવાય છે? અવસાદન ટાંકી.
શોષણ. અને અજારક શોષણ કરતા હોય એવા બેક્ટેરિયા એટલે કેવા અજારક બેક્ટેરિયા. બરાબર. હવે આ અજારક બેક્ટેરિયા છે તો હવે પોષક દ્રવ્ય અહીંયા બધા પૂરા થઈ ગયા છે. પોષક દ્રવ્યનું પાચન સંપૂર્ણપણે થઈ ગયું છે. વિધાતા કોણ? તો કે બેક્ટેરિયા, જારક બેક્ટેરિયા અને ફૂગ. તો એ પાચન કોનું કરશે? ફૂગ અને જારક બેક્ટેરિયા. બરાબર. અજારક બેક્ટેરિયા, ફૂગ અને જારક બેક્ટેરિયાનું શું કરી નાખશે? સંપૂર્ણપણે પાચન કરી નાખશે, એને કિલ કરી નાખશે. અને જે વધારાનું પાણી મળે છે કે જે પાણી કેવું છે જો તો કે આજે જ્યારે ફૂગનું અવસાદન કરશે, ફૂગનું બેક્ટેરિયાનું એ પોતે પાચન કરશે તો ત્યારે અમુક ગેસ ઉત્પન્ન થશે. સૂક્ષ્મજીવો દ્વારા, અજારક બેક્ટેરિયા દ્વારા ગેસ બનશે. જે ગેસ ક્યાં છે? તો કે મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. કયા ગેસ પ્રોડક્શન કરશે ઉપરની સાઈડ? એ પોતે મિથેન, પછી હાઇડ્રોજન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ જે આપણે કહી શકાય, અને બીજું જે છે કાર્બન ડાયોક્સાઇડ. તો આ ત્રણ પ્રકારના ગેસ બનાવશે. ગેસ બનાવશે એટલે અવસાદન થઈ એ વધારાના બેક્ટેરિયા જે છે એ કચરો બધો નીચે જમા થઈ જશે અને આપણને જે પાણી મળ્યું છે એ કેવું? તો કે ચોખ્ખું પાણી છે. હવે આ ચોખ્ખા પાણીને પાછો ફરીવાર એ કોઈ પણ નદી જાતી હોય તો એમાં વહેડાવી દેવામાં આવે છે. રેડી? તો એને કારણે આ શું થશે કે ઉત્સર્જનના જે સ્ત્રોત છે એનાથી એને ઝરણામાં મુક્ત કરવામાં આવે. અને આ પ્રકારના જે ગેસ બને છે તો એને આપણે કયા ગેસ તરીકે ઓળખીશું? બાયોલોજિકલ ફોર્મમાં એ ગેસ મળ્યા છે એટલે એને આપણે બાયોગેસ તરીકે કન્સિડર કરશું. શું બને એવું કહેવાય છે? બાયોગેસ. કે જે અહીંયા નદીમાં નદીમાં એ પોતે છોડી દેવામાં આવે. તો આપણે દ્વિતીયક સારવાર, પહેલી સારવાર કઈ? તો કે ગાળ અને અવસાદન. એમાં બન્યો તો સ્લજ. સૌથી પહેલા આજે ઘરમાંથી ખરાબ દૂષિત પદાર્થ, મળયુક્ત પદાર્થ અને પાણી આ ટાંકીમાં આપણે લીધું. એનું શું કર્યું? ગાળ, કે જેને ગાળી નાખો એટલે પથ્થરને મોટા જે કચરો હોય, કેવો ભૌતિક કચરો, એ બધો અહીંયા નીચે જમા થઈ જાય છે. પછી ઉપરનું જે છે એ અહીંયા અવસાદનમાં લાવતા જે નીચે કચરો, ખરાબ પાણી, જે માટી જે નીચે છે એને સ્લજ કહેવાય છે. અને આ જે છે એને આપણે ઇન્ફ્લુઅન્ટ તરીકે ઓળખીશું. ત્યાર પછી એને જારક ટાંકામાં નાખવાનું. જારક ટાંકામાં ઓક્સિજન આપે. ઓક્સિજન આપશે એટલે પાણીમાંથી જારક બેક્ટેરિયા ઉત્પન્ન થશે અને જે પોષક દ્રવ્યોયુક્ત પદાર્થ છે, કાર્બનિક પદાર્થ, એનું પાચન કરશે. એ પાચન કર્યા પછી ઓક્સિજન ઘટતા BO2 બનશે અને BO2 નું પ્રમાણ વધતા એ અજારક શોષણથી અજારક બેક્ટેરિયા, ફૂગ અને જારક બેક્ટેરિયાનું શું કરી નાખશે? પાચન કરી નાખશે, વિઘટન કરી નાખશે. એ વિઘટન કરતા આપણને ત્રણ ગેસ મળશે: CH4, H2S અને કાર્બન ડાયોક્સાઇડ, કે જેને આપણે શું કહીએ છીએ? એને આપણે વાત કરીએ છીએ બાયો ગેસ. ઓકે. એક અવસાદન ટાંકીમાંથી ફરીવાર જે પાણી ચોખ્ખું મળી જાય છે એ ક્યાં જોવા મળશે? મોટા ભાગે નદીને ભેળવી દેવામાં આવે છે. તો આ રીતે તમને તમારા ચેપ્ટરમાં તમને દેખાડેલું છે. આ સૂક્ષ્મજીવો પ્રતિદિન વિશ્વમાં લાખો ગેલન પાણીને સૂક્ષ્મજીવો એ પોતે શુદ્ધિકરણમાં પામે છે. વધતા જતા શહેરીકરણને કારણે સીવેજ ઉત્પન્ન થયું છે. પરંતુ આને કારણે એ મનુષ્યની સંખ્યા તો સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. સીવેજ પણ સૌથી મોટા પ્રમાણમાં હોય છે, પરંતુ એ બધાને એ આ રીતે ટ્રીટ કરી શકાતા નથી, આ રીતે બનાવી શકાતા નથી, કારણ કે ટ્રીટમેન્ટ ઘણી મોંઘી પડે છે. અમુક જગ્યાએ નદીમાં વહેડાવા માટેના જે સ્ત્રોત છે એ ઓછા કરી દીધા છે. જેમ કે યોજના છે યમુના યોજના, ગંગાને સાફ કરવાની
એ યોજના હેઠળ સીવેજ ટ્રીટમેન્ટના પ્લાન્ટ્સ અલગ અલગ જગ્યાઓ ઉપર જોવા મળે. તો આજે આપણે જોયું છે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. નેક્સ્ટ હવે આપણે બાયોગેસનું ઉત્પાદન એના વિશે આપણે ભણવાનું થાય છે. આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું છે, કારણ કે આમાં મને નથી ખબર પડતી કે કેટલા લોકો વિડિયો જુએ છે. તમે ડે બાય ડે વર્ક કરતા જાઓ અને આજે છે એ બધી વસ્તુ એ રોજે રોજની કરવી જરૂરી બને, નહીંતર તમારે શીખવામાં ઘણો પ્રશ્ન થશે. કારણ કે હવે ડાયરેક્ટ એમસીક્યુ આપણે શરૂ કરવાના થશે. બરોબર? હવે જે આપણે ભણવાનું છે એ છે બાયોગેસ પ્લાન્ટ. કેવું છે? હવે આ જે બાયોગેસ છે નામ પરથી આપણને ખબર પડી જાય કે બાયોલોજિકલ પ્રોસેસ દ્વારા કોઈ ગેસ પ્રોડક્શન થાય. બરાબર? કે જે ગેસનો ઉપયોગ આપણે જે એલપીજી છે, સીએનજી છે, એને એ રીતે આપણે બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ. એનું એક રીઝન એટલા માટે આ ગેસ પ્રોડક્શન કરવામાં આવે કે જે કુદરતી વાયુ આપણને મળે છે. બરાબર? તો એ જે કુદરતી વાયુ છે એનો સ્ત્રોત કેવો છે? તો કે ખૂટી જાય એવો. બરાબર? અને પાછો પુનઃ અપ્રાપ્ય છે કે ફરીવાર જેનો એનો ઉપયોગ કરવો હોય તો એ ગેસ જે છે સીએનજી, એલપીજી, પીએનજી એ બધા જે આપણે ગેસ વાપરીએ છીએ તો એનો જે સ્ત્રોત છે એ કેવો છે? મર્યાદિત છે. તો એનો કોઈ બીજો ઉપાય આપણે શોધવો જરૂરી છે કે જે ઉપાય આપણે બાયોગેસ પ્લાન્ટ દ્વારા આ ગેસ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આમાં મેઇન જે છે એ કયો વાયુ છે બાયોગેસમાં? મિથેન વાયુ, CH4. બરાબર? આમાં પણ એક આથવણની ક્રિયા જ થાય છે, કારણ કે આથવણની ક્રિયામાં જે સૂક્ષ્મજીવો જે છે એ સૂક્ષ્મજીવોના શરીરમાંથી એવા ઉત્સેચકો નીકળે છે, વિઘટકો જે નીકળે છે કે જે બીજા જે સજીવ હોય, કાર્બનિક પદાર્થો હોય તો એને શું કરી નાખશે? વિઘટન કરી નાખશે. તમને ખ્યાલ છે કે મોટા ભાગે ખોરાકમાં આપણે જે ઇડલી ને બધું જે બનાવીએ છીએ, ખમણ જે છે, તો એ બનાવવા માટે એમાં સૂક્ષ્મજીવોનો વધારો થાય છે. સૂક્ષ્મજીવોનો એને આપણે આંખો આવવા દઈએ છીએ. એનું કારણ એ છે કે જે પછી અંદર એ પોતે ગેસ પ્રોડક્શન કરે. એમાંથી મેઇનલી કયો ગેસ વધારે પડતો બનાવે છે? CO2 અને H2. તો આ બંને જે વાયુ છે એ એમાં બનતા હોય, જે શ્વસન થાય છે એમાં જે ઓક્સિજનની ગેરહાજરીમાં એ શ્વસન થાય છે, એ અજારક શ્વસન દ્વારા એ આવા ગેસ એ પ્રોડક્શન કરે છે. અને એ જે પ્રોડક્શનને અંતે એમાં તમને ખબર હોય તો કે બબલ્સ એ તાતણા જેવી રચના જોવા મળે. ઘણીવાર ખમણ અથવા તો કોઈ ઇડલી છે એ ટેસ્ટમાં ગળ્યા લાગે. એનું કારણ શું છે? તો કે એમાં ઇથેનોલ પ્રોડક્શન વધારે પડતું થયું છે. કે જે ઇથેનોલ બનવાની જે ક્રિયા છે, આથવણમાં મોટા ભાગે ઇથેનોલ બનતો હોય છે. તો જે ઇથેનોલ બનવાની ક્રિયા એમાં વધુ પ્રમાણમાં થાય છે. બીજી વાત કે એ જે બેક્ટેરિયા છે કે જે મુખ્યત્વે વાયુ બનાવવા માટે એ સૂક્ષ્મજીવો પાચન માટે કોની પર આધાર રાખે? કાર્બનિક પદાર્થો. તો મોટા ભાગે કાર્બનિક પદાર્થો ક્યાં? તો કે આંતરડામાં, જઠરમાં એ જોવા મળે છે. જેમ કે ખોરાક તરીકે ઉપયોગ કર્યો હોય છે.
બરોબર. મોટા ભાગે જે પાલતુ પશુઓ છે, ગાય છે, ભેંસ છે, તો એ બધાના છાણમાં, બરોબર, કે જે એ છાણ છે, મળમૂત્ર છે, તો એમાં આ પ્રકારના બેક્ટેરિયા સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે. તો એ બેક્ટેરિયાનું નામ તમારે યાદ રાખવાનું છે. મિથેન ગેસ પ્રોડક્શન કરે એ બેક્ટેરિયાનું નામ છે મિથેનોજન. મિથેનોજન અને બીજા મિથેનો બેક્ટેરિયા. એ શું કરશે? કાર્બનિક પદાર્થોને નું વિઘટન ક્યાં? આ બેક્ટેરિયા અને આ મિથેનોજન બેક્ટેરિયા દ્વારા. મોટા ભાગે આ જે બાયોગેસ પ્લાન્ટ છે એ ક્યાં જોવા મળે? તો કે ગામડાઓમાં વધારે પડતો જોવા મળે, કારણ કે ત્યાં છાણ અને સેલ્યુલોઝ કે જે વનસ્પતિના જે કચરો જે ખાણમાંથી નીકળે, તો એ જે કચરો જે છે એ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે. હવે એનું પાચન કરતા બેક્ટેરિયા કે જે સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા એ ક્યાં? તો કે સૂક્ષ્મજીવો જે છે મિથેનોજન્સ એ બધા બેક્ટેરિયા ક્યાં જોવા મળશે? તો કે એ જે આંતરડા હોય, પાલતુ પશુઓના આંતરડા જે છે, એના નાના આંતરડામાં એ આ પ્રકારના બેક્ટેરિયા જોવા મળશે. અને બીજું કે આ પ્રકારના જે બેક્ટેરિયા છે એ બીજું ક્યાં? તો કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કે જે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આપણે જોયું હતું કે અજારક શોષણ કરતા બેક્ટેરિયા હતા કે ઓક્સિજનની ગેરહાજરીમાં પોતે પાચન કરે, પોતાનો ગ્રોથ આગળ વધારે. તો એ ક્યાં? સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પણ મિથેનોજન વપરાતો હતા. એટલે આપણે બધું જોયું હતું પહેલાં કે એ મોટા ભાગે પ્રોડક્શન કયા ગેસનું કરતા હતા? તો કે મિથેન વાયુનું સૌથી વધુ પ્રમાણમાં એ પોતે ગેસ રિલીઝ કરતા હતા. તો આ જે પ્રોસેસ છે, આપણે સેલ્યુલોઝનું પાચન કરવાનું છે અને પાચન કર્યા બાદ એ પુષ્કળ માત્રામાં એ જે આમાશય જે છે, આપણે જે જઠરનો એક ભાગ કહેવાય, ત્યાં વધુ પડતા જોવા મળે. ગાયના છાણને આપણે ગોબર કહીએ છીએ અને એ ગોબરમાં સેલ્યુલોઝ, અપાચિત સેલ્યુલોઝ વધારે પડતો જોવા મળે. અને આ બધા બેક્ટેરિયા એમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે. તો એ જે ગાયનો છાણ અને એ બધું જે છે ખોરાક, વધારાનો જે મળ, તો એને એક ટાંકીમાં ભેગો કરવામાં આવે. ત્યાર પછી એ ભેગો કર્યા બાદ આ એક ટાંકી છે, એમાં ભેગો કરવામાં આવે છે. પ્લસ એમાં વનસ્પતિના નિવેશ છે, એટલે કે પાંદડા છે, ડાળી ડાકરા છે, ઝાડપાન છે, તો એ બધું પણ એમાં શું કરવામાં આવે છે? એડ કરી દેવામાં આવે છે. એટલે મોટા ભાગે છાણ અને પ્લસ એમાં પાણી એડ કરવામાં આવે. શું કરવામાં આવે? છાણ અને પાણી. અને એક આખો જે આપણે પહેલા જોયું તો સ્લજ, એક રગડો, એની જેવી રચના કરવામાં આવે છે. અને એ જે છે એ મોટા ભાગે આ જે બાયોગેસ મળે એ ગોબરમાંથી બનાવવામાં આવતો હોવાથી એને આપણે ગોબર ગેસ પ્લાન્ટ પણ કહીએ છીએ. બરોબર. તો હવે એની આપણે રીત જોઈએ એ કઈ રીતે બનાવવામાં આવે છે. તો કે આ બાયોગેસ પ્લાન્ટમાં કોન્ક્રીટનો ખાડો, કેટલો મોટો ખાડો કરવો પડે છે? 10 થી 15 ફૂટ ઊંડો કોન્ક્રીટનો ખાડો કરવામાં આવે છે. એ ખાડામાં બાજુમાં એ પોતે એક રચના કરવામાં આવે. આ ટાંકાની બાજુમાં આ જે સ્લજ છે એ અહીંયા વહેડાવવામાં આવે. બરોબર. કે જે આ ખરાબ કચરો છે એમાં મોકલી દેવામાં આવે છે. અને મોકલી દેવાને કારણે ઉપર બેક્ટેરિયા, એ પોતે બેક્ટેરિયાનું આખું પડ રચાઈ જાય છે. બરોબર. હવે એ બધું અહીંયા ભેગો થાય છે. બરોબર. આ આખો
વાહિત ફળ પ્લસ જાડી ઝાકડા એ બધાની રચના આમાં ભેગી થાય છે. હવે એ પોતે ભેગી થતા એ ત્યાં પોતે અજારક શ્વસન થાય છે. અજારક શ્વસન થાય તો અજારક શ્વસનને અંતે એ ગેસ ઉત્પન્ન કરે. પ્રોડક્શન એ પોતે ગેસનું પ્રોડક્શન કરે. કયા કયા ગેસ છે તો કે CH4 પછી CO2 અને H2 બરાબર. આટલા ગેસને ઉત્પન્ન કરે છે. એ ગેસ પાછો અહીંયા નળી માટે પોતે બહાર અહીંયા આપણે બાયોગેસ અથવા તો ગોબર ગેસ બાયોગેસ કે આપણને આ બધું મળી ગયો બરાબર. અને વધારાનો જે ગેસ હોલ્ડર છે ત્યાંથી એ વાયુ છૂટો પડે છે અને એનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. અને બીજું કે જે અહીંયા સ્લજ લીધો છે, જે આ વધારાનો જે કચરો છે, તો એ કચરાને એક ટાંકામાં પાછો ફરીવાર ભેગો કરવામાં આવે અને આ જે છે સ્લજ એ કુદરતી ખાતર તરીકે વપરાય છે બરાબર. કે જે આને ખેતરમાં એ પોષક દ્રવ્યો આધારિત પોષક દ્રવ્યો યુક્ત હોય છે, જૈવિક ઉત્સેચકો સાથે સમૃદ્ધ, એટલે એ જમીનની ફળદ્રુપતા વધારે છે. તો મિત્રો જુઓ, આ જે બાયોગેસ પ્લાન્ટ છે એ કેટલો ઉપયોગી નીવડે છે. જોતા જઈએ કે બાયોગેસ પ્લાન્ટ મિથેન વાયુનો ઉપયોગ એ મિથેન ગેસ પ્રોડક્શન કરે. કયા બેક્ટેરિયા દ્વારા? મિથેનોજન અને મિથેનોબેક્ટેરિયમ. ક્યાં જોવા મળે તો કે આમાશયમાં, આંતરડામાં. કોના તો કે પાલતુ પ્રાણીઓના. એના ગોબરમાં આ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે. એ ગોબરને જો ભેગો કરો, એમાં પાણી એડ કરી દેવાનું, એનાથી એક આખો સ્લજ બની જશે. એ સ્લજને અહીંયા એડ કરતા જ્યારે અજારક શોષણ, આ બેક્ટેરિયા એ અજારક શોષણ કરી એ પોષક દ્રવ્યોને પાચન કરી નાખશે. પાચન કરવાથી ગેસ ઉત્પન્ન થશે, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન. એ પોતે બાયોગેસ પ્લાન્ટ તરીકે આપણે વાપરીએ. અને વધારાનો જે કચરો છે એ કુદરતી ખાતર, કુદરતી ખાતર તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે જોતા જઈએ કે એમાં શું કહે છે કે ગ્રામ્ય વિસ્તારમાં પશુઓ જે પુષ્કળ માત્રામાં મળે ત્યાંથી આનો બાયોગેસ પ્લાન્ટ વધુ જોવા મળે ગામડાઓમાં. બાયોગેસનો ઉપયોગ રાંધવા અને પ્રકાશ ઉર્જા મેળવવા માટે થાય છે. ભારતમાં એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IARI અને ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન IR અને ખાદી ગ્રામ ઉદ્યોગ એટલે કે KVIC, ખાદી વિલેજ ગ્રામ ઉદ્યોગ જે આપણે કહીએ છીએ. આ ફૂલ ફોર્મ ઘણી વાર પૂછાય છે, તમારે યાદ રાખવું પડે. તો મિત્રો અત્યાર સુધી આપણે બે પ્રોડક્શન આપણે જોઈ. એક તો બાયોગેસ પ્લાન્ટ અને બીજો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. હવે તમને કાંઈ પણ ના સમજાણું હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં બતાવી શકો છો અથવા તો મેસેજ દ્વારા કહી શકો છો. જો કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે જણાવી શકો. નેક્સ્ટ આપણે આની પછીનો જે છે ટોપિક એ આપણે લેશું. અહીંયા સુધી હવે જે આપણે ભણવાનું છે એ છે બાયોગેસ પ્લાન્ટ. કેવું છે? હવે આ જે બાયોગેસ છે નામ ઉપરથી આપણને ખબર પડી જાય કે બાયોલોજિકલ પ્રોસેસ દ્વારા કોઈ ગેસ પ્રોડક્શન થાય બરાબર. કે જે ગેસનો ઉપયોગ આપણે જે LPG છે, CNG છે, એને એ રીતે આપણે બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ. એનું એક રીઝન એટલા માટે આ ગેસ પ્રોડક્શન કરવામાં આવે કે જે કુદરતી વાયુ આપણને મળે છે બરાબર. તો એ જે કુદરતી વાયુ છે એનો સ્ત્રોત કેવો છે તો કે ખૂટી જાય એવો બરાબર. અને પાછો પુનઃ અપ્રાપ્ય છે કે ફરીવાર જેનો એનો ઉપયોગ કરવો હોય તો એ ગેસ જે છે CNG, LPG, PNG
એ બધા જે આપણે ગેસ વાપરીએ છીએ તો એનો જે સ્ત્રોત છે એ કેવો છે? મર્યાદિત છે. તો એનો કોઈ બીજો ઉપાય આપણે શોધવો જરૂરી છે કે જે ઉપાય આપણે બાયોગેસ પ્લાન્ટ દ્વારા આ ગેસ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આમાં મેઇન જે છે એ કયો વાયુ છે બાયોગેસમાં? મિથેન વાયુ, CH4. બરાબર. આમાં પણ એક આથવણની ક્રિયા જ થાય છે, કારણ કે આથવણની ક્રિયામાં જે સૂક્ષ્મજીવો જે છે એ સૂક્ષ્મજીવોના શરીરમાંથી એવા ઉત્સેચકો નીકળે છે, વિઘટકો જે નીકળે છે કે જે બીજા જે સજીવ હોય, કાર્બનિક પદાર્થો હોય તો એને શું કરી નાખશે? વિઘટન કરી નાખશે. તમને ખ્યાલ છે કે મોટા ભાગે ખોરાકમાં આપણે જે ઇડલી ને બધું જે બનાવીએ છીએ, ખમણ જે છે, તો એ બનાવવા માટે એમાં સૂક્ષ્મજીવોનો વધારો થાય છે. સૂક્ષ્મજીવોનો એને આપણે આખો આવવા દઈએ છીએ. એનું કારણ એ છે કે જે પછી અંદર એ પોતે ગેસ પ્રોડક્શન કરે. એમાંથી મેઇનલી કયો ગેસ વધારે પડતો બનાવે છે? CO2 અને H2. તો આ બંને જે વાયુ છે એ એમાં બનતા હોય, જે શ્વસન થાય છે એમાં, જે ઓક્સિજનની ગેરહાજરીમાં એ શ્વસન થાય છે, એ અજારક શ્વસન દ્વારા એ આવા ગેસ એ પ્રોડક્શન કરે છે. અને એ જે પ્રોડક્શનને અંતે એમાં તમને ખબર હોય તો કે બબલ્સ, એ તાતણા જેવી રચના જોવા મળે. ઘણીવાર ખમણ અથવા તો કોઈ ઇડલી છે એ ટેસ્ટમાં ગળ્યા લાગે. એનું કારણ શું છે? તો કે એમાં ઇથેનોલ પ્રોડક્શન વધારે પડતું થયું છે. કે જે ઇથેનોલ બનવાની જે ક્રિયા છે, આથવણમાં મોટા ભાગે ઇથેનોલ બનતો હોય છે. તો જે ઇથેનોલ બનવાની ક્રિયા એમાં વધુ પ્રમાણમાં થાય છે. બીજી વાત કે એ જે બેક્ટેરિયા છે કે જે મુખ્યત્વે વાયુ બનાવવા માટે, એ સૂક્ષ્મજીવો પાચન માટે કોની પર આધાર રાખે? કાર્બનિક પદાર્થો. તો મોટા ભાગે કાર્બનિક પદાર્થો ક્યાં? તો કે આંતરડામાં, જઠરમાં એ જોવા મળે છે. જેમ કે ખોરાક તરીકે ઉપયોગ કર્યો હોય, બરોબર. મોટા ભાગે જે પાલતુ પશુઓ છે, ગાય છે, ભેંસ છે, તો એ બધાના છાણમાં, બરાબર, કે જે એ છાણ છે, મળમૂત્ર છે, તો એમાં આ પ્રકારના બેક્ટેરિયા સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે. તો એ બેક્ટેરિયાનું નામ તમારે યાદ રાખવાનું છે. મિથેન ગેસ પ્રોડક્શન કરે એ બેક્ટેરિયાનું નામ છે મિથેનોજન. મિથેનોજન અને બીજા મિથેનો બેક્ટેરિયા. એ શું કરશે? કાર્બનિક પદાર્થોને નું વિઘટન ક્યાં? આ બેક્ટેરિયા અને આ મિથેનોજન બેક્ટેરિયા દ્વારા. મોટા ભાગે આ જે બાયોગેસ પ્લાન્ટ છે એ ક્યાં જોવા મળે? તો કે ગામડાઓમાં વધારે પડતો જોવા મળે, કારણ કે ત્યાં છાણ અને સેલ્યુલોઝ કે જે વનસ્પતિના જે કચરો, જે ખાણમાંથી નીકળે, તો એ જે કચરો જે છે એ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે. હવે એનું પાચન કરતા બેક્ટેરિયા, કે જે સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા એ ક્યાં? તો કે સૂક્ષ્મજીવો જે છે, મિથેનોજન્સ ને એ બધા બેક્ટેરિયા ક્યાં જોવા મળશે? તો કે એ જે આંતરડા હોય, પાલતુ પશુઓના આંતરડા જે છે, એના નાના આંતરડામાં એ આ પ્રકારના બેક્ટેરિયા જોવા મળશે. અને બીજું કે આ પ્રકારના જે બેક્ટેરિયા છે એ બીજું ક્યાં? તો કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કે જે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આપણે જોયું હતું કે અજારક શ્વસન કરતા બેક્ટેરિયા હતા, કે ઓક્સિજનની ગેરહાજરીમાં પોતે પાચન કરે, પોતાનો ગ્રોથ આગળ વધારે. તો એ ક્યાં? સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પણ મિથેનોજન વપરાતા હતા. એટલે આપણે બધું જોયું હતું પહેલાં કે એ મોટા ભાગે પ્રોડક્શન કયા ગેસનું કરતા હતા? તો કે મિથેન વાયુનું સૌથી વધુ પ્રમાણમાં એ પોતે ગેસ રિલીઝ કરતા હતા.
તો આ જે પ્રોસેસ છે આપણે સેલ્યુલોઝનું પાચન કરવાનું છે અને પાચન કર્યા બાદ એ પુષ્કળ માત્રામાં એ જે આમાશય જે છે આપણે જે જઠરનો એક ભાગ કહેવાય ત્યાં વધુ પડતા જોવા મળે. ગાયના છાણને આપણે ગોબર કહીએ છીએ અને એ ગોબરમાં સેલ્યુલોઝ અપાચિત સેલ્યુલોઝ વધારે પડતો જોવા મળે અને આ બધા બેક્ટેરિયા એમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે. તો એ જે ગાયનું છાણ અને એ બધું જે છે ખોરાક વધારાનો જે મળ તો એને એક ટાંકીમાં ભેગો કરવામાં આવે. ત્યાર પછી એ ભેગો કર્યા બાદ આ એક ટાંકી છે એમાં ભેગો કરવામાં આવે છે. પ્લસ એમાં વનસ્પતિના નિવેશ છે એટલે કે પાંદડા છે, ડાળી ડાકરા છે, ઝાડપાન છે, તો એ બધું પણ એમાં શું કરવામાં આવે છે એડ કરી દેવામાં આવે છે. એટલે મોટા ભાગે છાણ અને પ્લસ એમાં પાણી એડ કરવામાં આવે. શું કરવામાં આવે? છાણ અને પાણી અને એક આખો જે આપણે પહેલા જોઈએ તો સ્લજ એક રગડો એની જેવી રચના કરવામાં આવે છે. અને એ જે છે એ મોટા ભાગે આજે બાયોગેસ મળે કે ગોબરમાંથી બનાવવામાં આવતો હોવાથી એને આપણે ગોબર ગેસ પ્લાન્ટ પણ કહીએ છીએ. બરોબર. તો હવે એની આપણે રીત જોઈએ એ કઈ રીતે બનાવવામાં આવે છે. તો કે આ બાયોગેસ પ્લાન્ટમાં કોન્ક્રીટનો ખાડો કેટલો મોટો ખાડો કરવો પડે છે? 10 થી 15 ફૂટ ઊંડો કોન્ક્રીટનો ખાડો કરવામાં આવે છે. એ ખાડામાં બાજુમાં એ પોતે એક રચના કરવામાં આવે. આ ટાંકાની બાજુમાં આ જે સ્લજ છે એ અહીંયા વેડાવવામાં આવે. બરોબર. કે જે આ ખરાબ કચરો છે એ એમાં મોકલી દેવામાં આવે છે અને મોકલી દેવાને કારણે ઉપર બેક્ટેરિયા એ પોતે બેક્ટેરિયાનું આખું પડ રચાઈ જાય છે. બરોબર. હવે એ બધું અહીંયા ભેગો થઈ છે. બરોબર. આ આખો વ્હાઇટ પડ પ્લસ જાડી ઝાકડા એ બધાની રચના આમાં ભેગી થઈ છે. હવે એ પોતે ભેગી થતા એ ત્યાં પોતે અજારક શ્વસન થાય છે. અજારક શ્વસન થાય તો અજારક શ્વસનને અંતે એ ગેસ ઉત્પન્ન કરે. પ્રોડક્શન એ પોતે ગેસનું પ્રોડક્શન કરે. કયા કયા ગેસ છે? તો કે CH4 પછી CO2 અને H2. બરાબર. આટલા ગેસને ઉત્પન્ન કરે છે. એ ગેસ પાછો અહીંયા નળી માટે પોતે અહીંયા આપણે બાયોગેસ અથવા તો ગોબર ગેસ બાયોગેસ છે આપણને આ બધું મળી ગયું. બરાબર. અને વધારાનો જે ગેસ હોલ્ડર છે ત્યાંથી એ વાયુ છૂટો પડે છે અને એનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. અને બીજું કે જે અહીંયા સ્લજ લીધો છે જે આ વધારાનો જે કચરો છે તો એ કચરાને એક ટાંકામાં પાછો ફરીવાર ભેગો કરવામાં આવે અને આ જે છે સ્લજ એ કુદરતી ખાતર તરીકે વપરાય છે. બરોબર. કે જે આને ખેતરમાં એ પોષક દ્રવ્યો આધારિત પોષક દ્રવ્યો યુક્ત હોય છે, જૈવિક ઉત્સેચકો સાથે સમૃદ્ધ, એટલે એ જમીનની ફળદ્રુપતા વધારે છે. તો મિત્રો જુઓ આ જે બાયોગેસ પ્લાન્ટ છે એ કેટલો ઉપયોગી નીવડે છે. જોતા જઈએ કે બાયોગેસ પ્લાન્ટ મિથેન વાયુનો ઉપયોગ એ મિથેન ગેસ પ્રોડક્શન કરે. કયા બેક્ટેરિયા દ્વારા? મિથેનોજન અને મિથેનોબેક્ટેરિયમ. ક્યાં જોવા મળે? તો કે આમાશયમાં, આંતરડામાં. કોના? તો કે પાલતુ પ્રાણીઓના. એના ગોબરમાં આ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે. એ ગોબરને જો ભેગો કરો એમાં પાણી એડ કરી દેવાનું એનાથી એક આખો સ્લજ બની જશે. એ સ્લજને અહીંયા એડ કરતા જ્યારે અજારક શોષણ આ બેક્ટેરિયા એ અજારક શોષણ કરી એ પોષક દ્રવ્યોને પાચન કરી નાખશે. પાચન કરવાથી ગેસ ઉત્પન્ન થશે. મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન એ પોતે બાયોગેસ પ્લાન્ટ તરીકે આપણે વાપરીએ અને વધારાનો જે કચરો છે એ કુદરતી ખાતર.
ખાતર તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે જોતા જઈએ કે એમાં શું કહે છે કે ગ્રામ્ય વિસ્તારમાં પશુઓ જે પુષ્કળ માત્રામાં મળે તેથી આનો બાયોગેસ પ્લાન્ટ વધુ જોવા મળે ગામડાઓમાં. બાયોગેસનો ઉપયોગ રાંધવા અને પ્રકાશ ઉર્જા મેળવવા માટે થાય છે. ભારતમાં એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IARI અને ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન IR અને ખાદી ગ્રામ ઉદ્યોગ એટલે કે KVIC ખાદી વિલેજ ગ્રામ ઉદ્યોગ જે આપણે કહીએ છીએ. આ ફૂલ ફોર્મ ઘણી વાર પૂછાય છે, તમારે યાદ રાખવું પડે. તો મિત્રો અત્યાર સુધી આપણે બે પ્રોડક્શન આપણે જોઈ, એક તો બાયોગેસ પ્લાન્ટ અને બીજો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. હવે તમને કાંઈ પણ ના સમજાણું હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં બતાવી શકો છો અથવા તો મેસેજ દ્વારા કહી શકો છો. જો કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે જણાવી શકો. નેક્સ્ટ આપણે આની પછીનો જે છે ટોપિક એ આપણે લેશું. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.